આજનો પ્રોગ્રામ શું હતો અને આજના પ્રોગ્રામ રિલેટેડ આપ શું કહેવા માંગો છો? આજે 17 જમાત છે અમારી મહિલા ફેડરેશન. 17 જમાતની છોકરાઓ જે તુલબાઓ છે, જેના ટકાવારી MBBS બન્યા કે કોલેજમાં અને જેના રેન્ક સારા આવ્યા, એ બધાને પ્રોત્સાહન ઇનામ, ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલથી પ્રોત્સાહિત કરી અને એમનું પ્રોત્સાહન વધારવાનો અમારો ફેડરેશનનો હેતુ છે. હું મહિલા ફેડરેશનની પ્રમુખ છું અને આમાં મેઇન ફાળો માતાઓનો છે અને મહિલાઓનો અમારે મેઇન ફાળો આમાં છે. અમારું મહિલા ફેડરેશન પણ ચાલે છે અને જો આમાં મહિલાઓ જ મેઇન છે. આની અંદર બાળકનું ઘડતર માટે યુવાન છોકરાઓને એના સાચો રાહ બતાવવા માટે પ્રોગ્રામ બહુ સારો છે. 47 વર્ષ થઈ ગયા ડૉક્ટર નાકાદાર સાહેબ આ પ્રોગ્રામમાં સતત હાજરી આપે છે અને બાળકોને પ્રોત્સાહિત કરે છે. એ વખતે 65%માં ફર્સ્ટ જ્યારે થયું ત્યારે 65%માં 6 છોકરાઓ હતા. અત્યારે 95%માં ઇન્શાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ આજે તમે જુઓ છો કે કેટલું બધું શિક્ષણથી આગળ વધ્યું છે અને એનો જસ આ પ્રોગ્રામને જ જાય છે. અલ્હમ્દુલિલ્લાહ આજનો જે આ પ્રોગ્રામ સફળ બનાવ્યો એમાં મહેસાણા જમાતના પ્રમુખ સાહેબ ફ્રૂટવાલા સાહેબ અને ફેડરેશનના પ્રમુખ સાહેબ અમીનભાઈ ચુરગર સાહેબ, પછી આવેલા અમારા દર વર્ષે હાજરી આપે છે શુભચિંતક છે ડૉક્ટર નાકેદાર સાહેબ, એ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ કાયમ માટે આ ચાલુ રહે અને આ વિદ્યાર્થીઓને પણ ઉત્તરોત્તર પ્રગતિ મળે અને ચાલુ રાખે તેવી અમારી આશા છે અને અમારા મહિલા ફેડરેશનને પણ સપોર્ટ કરે. અને અમે મહિલા ફેડરેશન મેઇન કામ અમે મેરેજ બ્યુરોનું કરીએ છીએ. એકબીજાને 17 ગામોને જોડી અને મેં 2 ગ્રુપ બનાવેલા છે, એજ્યુકેશન ગ્રુપ અને બિઝનેસ ગ્રુપ. એમાં પણ અમે સતત જોડાયેલા છીએ અને અલ્હમ્દુલિલ્લાહ અમને સફળતા મળે છે અને અમે એવી આશા રાખીએ છીએ કે હજુ પણ મહિલા ફેડરેશન અમને સપોર્ટ કરે અને અમને હેલ્પ કરી, જરૂરી ગાઈડન્સ આપી અને અમને સપોર્ટ કરે. તો અમારે એવી ઈચ્છા છે ગાંધીનગરથી જે મહિલા સહાય મળે છે તે પણ અમે ભવિષ્યમાં જે બહેનો માટે છે એ દરેક ગામમાં અમે આપીશું પૂરી